શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે। ખાનગી વાહનોના પ્રવેશને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી। ભાદરવી મહાકુંભના આયોજનને લઈને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સેવા સંઘ ટ્રસ્ટની વાર્ષિક બેઠક મળી, જેમાં કલેક્ટર દ્વારા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થા ઊભી કરવાની ખાતરી અપાઈ। આ વર્ષે સ્વચ્છતા એ સેવા સૂત્રને સાર્થક કરવા પર ખાસ ભાર મુકાયો છે। 1500 જેટલા સફાઈ કામદારો 7 દિવસ સુધી સતત સફાઈ કરશે। કાયદો વ્યવસ્થા જાળવવા માટે 5000 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। અત્યાર સુધીમાં 1624 જેટલા પદયાત્રીઓ સંઘનું રજીસ્ટ્રેશન થયું છે। સંઘના પ્રતિનિધિઓએ કેટલી રજૂઆતો પણ કરી હતી, જેના પર આગામી દિવસોમાં ચર્ચા થશે। આ વર્ષે એવું એક નિર્ણય કરવા વહીવટી તંત્ર તૈયાર હતું કે એક પણ પ્રાઇવેટ વ્હીકલ 4 વ્હીલ પ્રવેશવા દેવું નહીં। સંઘો જે આવે છે એને 4 વાહન કે કંઈક અંદાજે એટલા વાહનોની પરમિટ આપતા હોય છે, પણ જ્યારે મેં કીધું કે હમણાં માગણી કરી છે તે લોકોને તકલીફ ના પડે એમાં કંઈક 5-10% જેમ આપણા લોકો વધતા હોય છે યાત્રાળુઓ, એ રીતે વાહનો પણ વધે એવું આપણે સૂચન કર્યું છે। મને લાગે છે ચોક્કસપણે આપણે એને સારી રીતે કરી શકીશું।